કલ્પેભ્ય નિષ્ક્રાંત ઇતિ નિર્વિકલ્પ. કલ્પ એટલે વિચાર, જ્યાં એક પણ વિચાર ન ઉઠે તમારા ચિત્તમાં, એવી અવસ્થા. એક બી વિચાર નહીં, એક બી વિચાર નહીં, આ અવસ્થા જેને કહેવાય. અને એ સ્થિતિને નિર્વિકલ્પ કહેવાય છે. પછી ત્યાં તમારો અહંકાર રહેતો જ નથી. અહંકારથી જ બધા વિચાર આવે છે ને. મેંપણું આપણામાં છે ને, આ મેંપણાને કારણે જ આ બધી ભાંજગણ છે. મેં હું તો તું હે, મેં નહીં તો તું ભી નહીં, મેં નહીં તો તું ભી નહીં. આ મેંપણાને કારણે આ બધી ભાંજગણ છે મારી ને તમારી. આ હું આવ્યું ને એટલે આ બધું આ જગત બન્યું. બાકી હું જેનું મટ્યું છે એનું જગત પણ મટ્યું છે. और माँ को निर्विकल्प का अनुभव हो गया, माँ का निर्वाण हुआ, शरीर में से तत्व निकल कर भगवान के चरणों में समा गया. माता ने सिद्धि मળી, जे ठिकाने सिद्धि मળી એનું નામ પડ્યું સિદ્ધપુર. બોલ શ્રી કપિલ નારાયણ ભગવાન की. इस प्रकार आत्मानं ब्रह्म निर्वाणम भगवंत मवापह. આ माता जगदम्बा देवहूति जी ने ब्रह्म निर्वाण प्राप्त થયું છે. इस प्रकार माँ को मुक्ति दे दी और कपिल भगवान वहां से चले. देखो जे ठिकाने मुक्ति मળી माता ने એનું નામ પડ્યું માતૃ ગયા, સિદ્ધપુર. દરેક માણસે એના જીવનમાં સિદ્ધપુર શ્રાદ્ધ કરવા જવું જોઈએ. કોઈ પણ સ્ત્રીની પાસે ત્યાં શ્રાદ્ધ થઈ શકે, એને માતૃ શ્રાદ્ધ કહેવાય. અને વારંવાર તમને જેટલી વાર મોકો મળે ને એટલી વાર ત્યાં શ્રાદ્ધ કરવું જોઈએ. 5 વર્ષે જાઓ, 10 વર્ષે જાઓ, 15 વર્ષે જાઓ, ત્યાં જાઓ એટલે પિંડદાન આપો, શ્રાદ્ધ કરો. અહીંયા ગંગાની કિનારે આવો, પિંડ આપો, તર્પણ કરો, શ્રાદ્ધ કરો. કોઈ પણ તીર્થમાં જાઓ, કારણ કે પિતૃઓની કૃપામાંથી, એના ઋણમાંથી છૂટવું હોય તો તમારી એની કૃપા મેળવવી પડે છે. અને કૃપા મેળવવાને માટે તમારે વારંવાર આવા શ્રાદ્ધ વિધાનો કરવા પડે છે. વારંવાર ભાઈ, કારણ કે વારે વારે જ્યારે જ્યારે મોકો મળે ને ત્યારે તમે એનું શ્રાદ્ધ અવશ્ય કરો, પિંડદાન આપો. અને પિતૃ કૃપા કરશે તો તમારા જીવનમાં કોઈ કમી નહીં રહે, कोई कमी नहीं रहे. जो पितरों की कृपा थशे तो इस प्रकार कपिल भगवान ने अपनी माँ का उद्धार कर दिया और भगवान कपिल देव ने क्षत्र छोड़ दिया. गंगा सागर आए. गंगा सागर जहाँ गंगा मिल रहे समंदर में, ત્યાં પહોંચ્યા એટલે ભગવાન સમુદ્ર નારાયણ પ્રગટ થયા. અને સમુદ્ર ભગવાને આવીને કપિલ ભગવાનની સ્તુતિ કરી. સ્તુયમાન સમુદ્રેણ દત્તારહણ નિકેતન. સ્તુયમાન સમુદ્રેણ, સમુદ્ર ભગવાને સ્તુતિ કરી. અને કપિલ ભગવાનને કીધું, લો પ્રભु मैं आपके लिए घर लाया हूँ. घर લખે છે, હું ઘર લાવ્યું તમારા માટે, એમાં તમે નિવાસ કરો પ્રભુ. અને કપિલ ભગવાન આજે પણ ત્યાં બેઠા છે. निवास किया प्रभु ने और समुद्र भगवान रोज उसका दर्शन करने में लगे रहते हैं. कपिल देव जी सिद्धोना आचार्य છે. એણે સાંખ્ય શાસ્ત્ર લખ્યું છે. કપિલ દેવનું લખેલું સાંખ્ય શૈશ્વરવાદી સાંખ્ય કહેવાય છે. કપિલના શિષ્ય થયા આસુરી. આસુરી નામના શિષ્ય થયા. એમણે સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર કર્યો. અને આપણે ત્યાં 6 શાસ્ત્રોમાંનું એક શાસ્ત્ર સાંખ્ય. જો એકનું નામ સાંખ્ય શાસ્ત્ર, બીજાનું નામ યોગ શાસ્ત્ર, ત્રીજું શાસ્ત્ર છે ન્યાય શાસ્ત્ર. એના પ્રણેતા છે ગૌતમ ઋષિ. વૈશેષિક દર્શન ચોથું શાસ્ત્ર એ લખ્યું છે કણાદ ઋષિએ. પછી 5મું શાસ્ત્ર છે જૈમિનીએ લખ્યું કર્મશાસ્ત્ર. એનું બીજું નામ છે પૂર્વ મીમાંસા. અને 6ઠું શાસ્ત્ર ભગવાન વેદવ્યાસે પોતે લખ્યું છે. એનું નામ છે ઉત્તર મીમાંસા, યાની જ્ઞાન માર્ગ. આ 6 દર્શન કહેવાય. આપણે ત્યાં ખટ શાસ્ત્રો કહેવાય, જેને ખટ દર્શન કહેવાય. એ 6 શાસ્ત્રો ક્યાં ક્યાં એની આપણને ખબર હોવી જોઈએ. આ એમાંનો એક સાંખ્ય શાસ્ત્રની વાત મેં આપને કઈ સંભળાવી. કપિલ ભગવાન અને માતા વચ્ચે જે સંવાદ થયો, આ કથા જે સાંભળશે ને ભાઈ, એને હરિના ચરણોમાં પ્રીતિ થઈ જશે. ય ઇદમનુ શૃણોતિ યો વિદત્તે કપિલ મુનેર આત્મયોગ ગુહ્યમ ભગવતી કૃતધિ સુપર્ણકેતા ઉપલપતે ભગવત પદારવિંદમ. ઉપલપતે ભગવત પદારવિંદમ. તૃતીય સ્કંદ ભગવાનને ચરણે મૂક્યો અને હવે ચતુર્થ સ્કંદમાં પ્રવેશ આપે છે. મૈત્રી મુનિ વર્ણન કરે છે. હે વિદુરજી, મેં આપને સર્ગ લીલાની કથા સંભળાવી. સર્ગ કોને કહેવાય, ભગવાનનું સર્જન કેવું હોય, કઈ રીતે ભગવાને બધું બનાવ્યું, શા હેતુથી બનાવ્યું, પ્રકૃતિ કેમ બની અને પ્રકૃતિમાં જીવ કેમ ફસાયો, એ બધું કહ્યું. અને એમાંથી કેમ છૂટાય એ પણ વર્ણન કર્યું. પણ પુરુષ પ્રકૃતિથી બનેલું આ જગત, આ જગતમાં મને તમને ભગવાને જીવ રૂપે મૂક્યા. અને જીવ રૂપે એમાંય ખાસ કરીને મનુષ્ય અવતાર ધરીને હું તમે આવ્યા.
એ આવ્યા પછી મારા ને તમારા જીવનમાં 4 વસ્તુ બહુ જરૂરી છે. આ 4 વસ્તુ કઈ તો કહે પેલું ધર્મ, બીજો અર્થ, ચોથું કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 વસ્તુ જેને પુરુષાર્થ ચતુષ્ટય કહેવાય છે. અને આ 4 વસ્તુ જો તમારા જીવનમાં હોય તો તમે લોકોત્તર બની શકો છો, શ્રેષ્ઠ બની શકો છો. એટલે કે પ્રત્યેક વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે એવી કથા એને વિસર્ગ લીલા કહેવાય. જો ભાઈ કેવલ જન્મ લેવાથી શું થઈ ગયું, પણ તમારા મા બાપ તમને સંસ્કાર ન આપે તો આપણા મન પશુમાં કોઈ ફરક રહે ખરો? માવતરે સંસ્કાર દેવા પડે છે, એને ધર્મ શીખવવો પડે છે, ધર્મ માર્ગે અર્થ પ્રાપ્તિ કરે અને જે પૈસા મેળવ્યા એનાથી ભોગ ભોગવે, એનાથી એનો સદવ્યય કરે અને અંતમાં મોક્ષની ઈચ્છા કરે. તો આ 4 વસ્તુ એટલા માટે છે કે જેથી તમે કંઈક વિશેષ બની શકો, કંઈક લોકોત્તર બની શકો અને બીજા કરતા કંઈક ઉત્તમ બની શકો. એને આ વાત ને અહીં આ સ્કંદમાં સમજાવવામાં આવી છે. આને કહેવાય ભગવાનની વિસર્ગ લીલા, આ હરિની વિસર્ગ લીલા છે. દેખો ભાઈ, વ્યક્તિના જીવનમાં 4 વસ્તુ જરૂરી છે. પેલું ધર્મ. હવે તમે વિચારો કે આપણા જીવનમાં ધર્મ છે તો ખબર કેમ પડે ધર્મ છે? તો કે ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ. ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ. કર્તવ્ય બુદ્ધિ કોને કહેવાય? તમારા ઘરમાં 5 વસ્તુ રોજ થવી જોઈએ. 1, ઘરમાં યજ્ઞ થવો જોઈએ. યજ્ઞ થાય છે? કાયમ ન થાય તો કાંઈ નહીં, પણ મહિને એકાદું કરો, 2 મહિને એકાદું કરો, 6 મહિને એકાદું કરો, અરે વરહે તો એકાદું કરો. વરસ દાડે એકાદો ગ્રહ શાંતિ યજ્ઞ ઘરમાં થવું જોઈએ કે જેથી દેવતાઓ રાજી થાય. આમ તો ખરેખર રોજ યજ્ઞ થવો જોઈએ. બીજું કે તમારા ઘરમાં સૂર્ય નમસ્કાર રોજ થવા જોઈએ. સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરો, યા તો સંધ્યા કરો, સૂર્યનારાયણને નમસ્કાર કરો. ત્રીજું, ઘરમાં ઠાકોરજીની સેવા રોજ થવી જોઈએ, જેને ઈષ્ટ સેવા કહેવાય. ચોથું, સુબહ શામ સબ મિલકર પ્રાર્થના કિયા કરો. સવાર અને સાંજ પડે ને એટલે ભગવાનની પ્રાર્થના બધાય મળીને થવી જોઈએ. અને પાંચમું, आपके आंगन में रोज अतिथि का सत्कार होना चाहिए. अतिथि का सत्कार करें हम. रोज एक अतिथि તમારે આંગણે આવવો જોઈએ, એનો સત્કાર કરવો જોઈએ. આ 5 વસ્તુ તમારા જીવનમાં હોય તો એને કહેવાય ધર્મ છે. ધર્મમાં એને કર્તવ્ય બુદ્ધિ છે એમ કહેવાય. તમે ધાર્મિક છો, અમે ધાર્મિક છે એમ બોલ્યા કરી, પણ ધાર્મિક છો એને કરવાનું શું? આ કરવાનું, આટલું કરવાનું તો તમે ધાર્મિક. હવે ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ હોય પછી તમને અર્થ મળે, પૈસા મળે. અર્થમાં નિર્લોભિતા હોવી જોઈએ. લોભ નહીં રાખવાનો. ભગવાને તમને સંપદા આપ્યું હોય ને એ સદુપયોગ કરવા માટે આપી છે, તો અર્થમાં નિર્લોભિતા હોની चाहिए. પછી ભોગ ભોગવો તમે, જેને કામ કહેવાય. કામ में अनासक्ति होनी चाहिए. ભોગની પાછળ ક્યાં સુધી દોડ્યા કરશો ભાઈ? આ ભોગ બુદ્ધિ તો તમારા જીવનના અંત સુધી મટવાની નથી. તમારા મનને તમારે કંટ્રોલ કરવો પડે છે, એને સંયમિત કરવું પડે છે. દેખો, વસ્તુ કે પદાર્થ કે પૈસા તમે જે ભેગા કરો ને એને અર્થ કહેવાય. અર્થ. હવે એ અર્થથી તમે ભોગ કરો ને એને કામ કહેવાય. જે સંપદા તમને મળી છે, જે વસ્તુ મળી, જે તમે મકાનો બનાવ્યા, જે મોટર ગાડીઓ લીધી, જે કંઈ કર્યું ને એ બધી વસ્તુ પદાર્થ સંગ્રહ કર્યો એને અર્થ કહેવાય. અને એ અર્થને તમે ભોગવો એને કામ કહેવાય. હવે એ જ અર્થ જે તમને મળ્યો છે એ અર્થથી પરમાર્થ કરો એને ધર્મ કહેવાય. जो पैसा आपने पाया है मेहनत करके, उसी से आप कुछ परमार्थ कर दीजिए, उसको धर्म कहते हैं. અને આ ત્રણેયમાં સહજ ભાવથી રહો, અભિમાન વગરના બનીને રહો, આને મોક્ષ કહેવાય. લ્યો, નિરાભિમાનીપણાથી રહેવું ને એને મોક્ષ કહેવાય. એટલે કહ્યું કે ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ, અર્થમાં નિર્લોભિતા જોઈએ, કામમાં અનાસક્તિ જોઈએ. और मोक्ष क्या है? तो क्या सब में हरिदर्शन हम करे, ये मोक्ष है. બધામાં હરિ દેખાય છે, બધામાં ભગવાન દેખાય છે, આ મોક્ષ. આ 4 વસ્તુને અહીં શીખવવામાં આવી છે. અને એ કહેવા માટે મૈત્રેય મુનિ વર્ણન કરે છે કે મનુ મહારાજની 3 પુત્રીઓમાંની એક દેવહૂતિની કથા મેં આપને કઈ સંભળાવી.
દેવહૂતિજીને ત્યાં 9 પુત્રીઓ થઈ. હવે એનો સંસાર, એનો જે વ્યાપ થયો, જે મહાપુરુષો દ્વારાનો વિસ્તાર થયો એ પહેલા સાંભળી લો. એને ત્યાં કપિલ ભગવાન આવ્યા. કપિલ ગીતા મેં આપને કઈ સંભળાવી, પણ દેવહૂતિજીની પુત્રીઓના વંશમાં જે મહાપુરુષો પ્રગટ થયા એ બધા પુણ્ય શ્લોક મહાપુરુષો છે, એને અહીં યાદ કર્યા છે. કલા નામની દેવહૂતિજીની બહેન હતા, પુત્રી હતા, જે કપિલ ભગવાનની બહેન કલા, એ મરીચી ઋષિને આપ્યા. એને ત્યાં 2 પુત્રો થયા, કશ્યપ અને પૂર્ણિમા. પૂર્ણિમાની તો 3 થયા, વિરજ, વિશ્વગ અને દેવકુલ્યા. ત્યાર પછી કપિલ ભગવાનની બીજી બહેન હતી અનુસૂયાજી. આ બધી પુત્રીઓ હતી ને, એના શરીરમાંથી કમલની ગંધ નીકળ્યા કરતી હતી. આવી બધી જેને કહેવાય ને દેવાંગના સમાન હતી આ બધી સ્ત્રીઓ, આ બધી કપિલ ભગવાનની બહેનો. અનુસૂયા અત્રિ ઋષિને સોંપ્યા. એને ત્યાં 3 દીકરા થયા. બ્રહ્માના અંશથી દુર્વાસાજી, દત્તાત્રેય ભગવાન પધાર્યા વિષ્ણુના અંશથી, અને શિવના અંશથી દુર્વાસા, અને ચંદ્રમા બ્રહ્માના અંશથી પધાર્યા. આ 3 પુત્રો, 3 સગા ભાઈ, દુર્વાસા, દત્ત અને ચંદ્રમા. હવે શ્રદ્ધા નામની કપિલ ભગવાનની બેન અંગીરા ઋષિને આપ્યા હતા. એને ત્યાં મોટા દીકરા ઉતથ્ય થયા. ઉતથ્યના બૃહસ્પતિ થયા. 4 દીકરીઓ થઈ એને, સિનિવાલી, કુહુ, રાકા અને અનુમતિ. હવીરભૂ નામની કપિલ ભગવાનની બહેન પુલત્સ્ય ઋષિને સોંપ્યા, અને એને ત્યાં 2 દીકરા થયા. મોટા અગત્ય. આ અગત્ય આખો દરિયો પી ગયા હતા, આખું સમુદ્ર પી ગયા હતા. અમારે ત્યાં ઋષિઓ દરિયો પી જાય એવું સામર્થ્ય છે આપણા ઋષિઓનું, એ તો ઠીક, પણ એમ કહેવાય છે કે 2 દૈત્યો હતા. એનું નામ હતું આતાપી ને વાતાપી. તપ કરતા હતા અગત્ય, એને પરેશાન કરતા હતા. એટલે આ 2ને પકડીને મુખમાં મૂકી દીધા. આ 2 એના પેટમાં પચી ગયા. આ ઋષિના પેટમાં આ 2 દૈત્યો પચી ગયા એવું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. આવા હતા અગત્ય. અને અગત્યના ભાઈ હતા વિશ્રવા. એ વિશ્રવાને કેશિની નામની પત્નીમાં 3 દીકરા થયા, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. કપિલ ભગવાનના ભાણિયાનો ભાણિયો થાય રાવણ. ભાણેજનો ભાણેજ. ભાણેજ કોણ? એના વિશ્રવા. એનો આ દીકરો છે. અને બીજી પત્ની ઈડવિડા હતી, એના દ્વારા કુબેરનો જન્મ થયો. ત્યાર પછી કપિલ ભગવાનની ગતિ નામની બહેન પુલ ઋષિને સોંપ્યા. એને ત્યાં 3 સંતાનો થયા, કર્મશ્રેષ્ઠ, વરિયાન અને સહિષ્ણુ. ક્રિયા નામની કપિલ ભગવાનની બહેન ક્રતુ ઋષિને આપ્યા. એને ત્યાં 60,000 વાલ ખિલ્ય ઋષિ થયા. આ છે ને આવડા છે, અંગૂઠા જેવડા, નાનકડા એવડા છે. અને સૂર્ય ભગવાનની આગળ પોતાનું મુખ રાખી અને પાછા પગે ચાલે છે. રથની આગળ સૂર્ય ભગવાનનો રથ, પછી એની પાછળ રહે, મુખ સૂર્ય બાજુ હોય અને પાછા પગે ચાલે છે. સૌર પુરાણમાં આના વૈજ્ઞાનિક રહસ્યો આપ્યા છે. ત્યાર પછી કપિલ ભગવાનની બહેન છે ઉર્જા એટલે અરુંધતી, વશિષ્ઠને સોંપ્યા. એને ત્યાં ચિત્રકેતુ, સુરોચી, વિરજા, મિત્ર, ઉલબણ, વૃષભૃદ્યાન આદિ પુત્રો થયા. અને પછી શાંતિ, એનું બીજું નામ ચિતિ, એ અથર્વા ઋષિને સોંપ્યા. એને ત્યાં દધ્યંચ ઋષિ થયા. દધ્યંચના દધીચી, જેને વૃત્રાસુરનો નાશ કરવા માટે પોતાના અસ્થિ સોંપી દીધા હતા, પોતાનું શરીર સોંપી દીધું હતું, એ દધીચી. અને એને ત્યાં અશ્વશિરા નામના દીકરા થયા. આ અશ્વશિરાએ નારાયણ કવચ નામની વિદ્યા સિદ્ધ કરી હતી. ત્યાર પછી હવે 9માં ખ્યાતિ એ ભૃગુ ઋષિને સોંપ્યા હતા. એને ત્યાં મોટા દીકરા ધાતા, એનાથી નાના વિધાતા, એનાથી નાની એક બહેન હતી શ્રી, અને સૌથી નાના ભાઈ કવિ. ધાતાના વંશમાં આયતી, આયતીના મૃકુંડ, અને મૃકુંડના માર્કંડેય ઋષિ થયા, જેણે દુર્ગા સપ્તશતીની ચંડી પાઠની રચના કરી. માર્કંડેય ઋષિ આજે પણ હાજર છે. આજે પણ માર્કંડેયની હાજરી છે. પછી ધાતાના ભાઈ વિધાતા, વિધાતાના નિયતિ, નિયતિના પ્રાણ, પ્રાણના વેદશિરા, એક શ્રી નામની કન્યા, અને સૌથી નાના ભાઈ કવિ, કવિના શુક્રાચાર્ય, અને શુક્રાચાર્ય ત્યાં ઉષ્ણા નામના દીકરા, એનું બીજું નામ ભાર્ગવ. આ બધાય થયા દેવહૂતિજીના સંતાનો. દેવહૂતિ અને કપિલ ભગવાન કરદમ દ્વારા જે વિસ્તાર થયો, અને કપિલ ભગવાનના બધા ભાણેજડા છે એની વાત મેં આપને આગળ કરી. હવે દેવહૂતિનો વિસ્તાર કયો? હવે દેવહૂતિથી નાને બેન છે આકુતિ. આકુતિને રુચિ નામના ઋષિ સાથે પરણાવ્યા મહારાજે, પણ એક શરત રાખી કે મારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થાય એ તમારે મને આપી દેવાનો. એ તમારો દીકરો નહીં, મારો દીકરો કહેવાશે. આવી શરત સાથે તમારી દીકરી તમારા જમાઈને આપો તમે, એને પુત્રિકા ધર્મ કહેવાય. કેવો ધર્મ કહેવાય? પુત્રિકા ધર્મ. इसमें लिखा है
आकूति रुचये प्रादात् दपि भ्रातृमती नृपः पुत्रिका धर्ममाश्रित्य शतरूपानुमोदितः शतरूपानुमोदितः। મનુ મહારાજ આવી શરત એટલા માટે રાખી હતી, એને મનમાં એમ હતું કે મારી એક દીકરીને ત્યાં કપિલ ભગવાન આવ્યા ને તો બીજીને ત્યાં ભગવાન આવવાના છે. હા, ભગવાનનો નિયમ એવો છે કે એક વખત જેનું ઘર ભાળી જાય ને વારે વારે આવે. એ ખબર છે તમને? પરમાત્માનો એવો સ્વભાવ છે કે એક વખત તમારી ત્યાં આવ્યા ને, કારણ કે હેતાળ સ્વભાવ છે હરિનો. હરિનો સ્વભાવ છે ને હેત કરવાનો સ્વભાવ છે. બહુ હેત કરે તમને, તમને યાદ કરે, તમારી ઘેરે આવવાનું મન થાય વારંવાર. પછી ભલે તમને ગમે કે ન ગમે, પણ એક વખત તમારું ઘર ભાળી ગયા એટલે વારે વારે આવે. હા, 100%ની વાત છે કે જેને જેને ઘેર ગયા, ભગવાન નરસિંહ મહેતાને ઘેર આવ્યા પછી કેટલી વાર આવ્યા. પરમાત્માનો સ્વભાવ છે, એક વખત આવ્યો એટલે વારે વારે એને આવવું જ પડે. આ હરિનો એક નેચર છે, એક સ્વાભાવિક વસ્તુ છે એનામાં. એટલે મનુજ મહારાજે વિચાર્યું કે મારી દીકરીને ત્યાં એકને ત્યાં આવ્યો એટલે બીજેને ત્યાં હરિ આવવાના જ છે. એટલે શરત રાખી અને એ આકુતિ રુચિ ઋષિને સોંપ્યા. એના દ્વારા ભગવાન વિષ્ણુના અંશથી પ્રગટ થયા. યજ્ઞનારાયણ સ્વરૂપ ધરી અને લક્ષ્મીના અંશથી દક્ષિણા નામની કન્યા, આ જોડું પ્રગટ થયું અને આમ યજ્ઞ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. આ યજ્ઞ ભગવાનને 12 પુત્રો થયેલા હતા. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઈદમ, કબીર, વિભુ, સ્વન, સુદેવ અને રોચન. આ 12 પુત્રો મનુ મહારાજના વખતે તુષિતા નામના દેવ તરીકે પ્રસિદ્ધ થયા. દેખો, પેલા મનુ થયા ને સ્વયંભૂ મનુ, એ વખતે ઇન્દ્રપદ નહોતું. એ સમયે આ મહારાજે ભગવાને યજ્ઞનારાયણ ભગવાને ઇન્દ્રપદ શોભાવ્યું. એ સમય પોતે ઇન્દ્રપદ તરીકે એને શોભાવેલું, ઇન્દ્ર તરીકે રહેલા. આ રીતે યજ્ઞ ભગવાન પધાર્યા અને હવે ત્રીજી દીકરી મનુજીની પ્રસૂતિ. આ પ્રસૂતિ નામની પુત્રી હતી, એ દક્ષને સોંપ્યા અને એના દ્વારા એને ત્યાં 16 દીકરીઓનો જન્મ થયો. આ 16 પુત્રીઓમાં 13 એણે ધર્મને આપી, એક અગ્નિને આપી, એક પિતૃને આપી, એક બાકી રહી સતી મેરે શંકર સે બ્યાહી ગઈ. ભગવાન શંકરને પ્રદાન કરી છે. ધર્મને જે 13 આપી એના નામ સાંભળો. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયોન્નતિ, બુદ્ધિર્મેધા, તિતિક્ષા, મૂર્તિ ધર્મસ્ય પત્નયઃ. જો ભાઈ જેના જીવનમાં ધર્મ હોય ને એને ત્યાં આ 13 ગુણ આવીને વરે. ક્યાં ક્યાં? તો કે શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, પુષ્ટિ, તુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રિંગ, મૂર્તિ, આ બધી ધર્મની પત્ની છે. પછી એના દીકરાના નામ આપ્યા છે. ધર્મને ત્યાં શ્રદ્ધા દ્વારા શુભ નામનો દીકરો થયો. તમારા જીવનમાં શ્રદ્ધા હોય તો શુભ જ થાય. આ રહસ્ય છે આમાં. ધર્મને મૈત્રી નામના પત્ની ત્યાં પ્રસાદ થયો. બધા સાથે મૈત્રી રાખો ને તો તમને પ્રસાદ જ મળે. પ્રસાદ શું છે? તો પ્રસાદસ્તુ પ્રસન્નતા. કાયમ પ્રસન્ન રહેવું એને પ્રસાદ કહેવાય. ધર્મની દયા નામની પત્નીને ત્યાં અભય નામનો દીકરો થયો. દયાને ત્યાં અભય. શાંતિને ત્યાં સુખ થયો. શાંતિ હોય ને સુખ જ હોય ને. તુષ્ટિને ત્યાં બુદ્ધ. તુષ્ટિ એટલે સંતોષ, બુદ્ધ એટલે આનંદ. સંતોષ હોય ને આનંદ જ હોય. પછી પુષ્ટિને ત્યાં સ્મય. સ્મય એટલે અહંકાર. તમને ભગવાન બહુ વધારે પડતું આપી દે એટલે અહંકાર આવ્યા વિના રહે નહીં કે હવે હું કંઈક થઈ ગયો. પછી ક્રિયા નામની ધર્મની પત્નીને ત્યાં યોગ નામનો દીકરો થયો. ક્રિયા કરો એ જ યોગ છે. ઉન્નતિ થાય તમારી ધર્મની ઉન્નતિને ત્યાં દર્પ એટલે અભિમાન થયો. ઉન્નતિ થાય એટલે અભિમાન થાય. પછી ધર્મની બુદ્ધિને ત્યાં અર્થ થયો. અર્થ એટલે સંપદા, બુદ્ધિથી કમાઈ શકાય છે. મેધા એટલે યાદ શક્તિ, એને ત્યાં સ્મૃતિ નામનો દીકરો થયો. તિતિક્ષા એટલે સહન કરવું, એને ત્યાં ક્ષેમ. સહન કરે એનું ક્ષેમ જ થાય, એનું કુશળ જ થાય. ધર્મની લજ્જા નામની પત્નીને ત્યાં વિનય નામનો દીકરો થયો. અને છેલ્લે મૂર્તિ નામની ધર્મની પત્નીને ત્યાં સાક્ષાત નરનારાયણ ભગવાન પધાર્યા. બોલો શ્રી નરનારાયણ ભગવાન કી. એ દુદુંબીઓ વાગ્યા છે, દેવતાઓએ નૃત્યો કર્યા, નાચગાન થયા છે. તમામ દેવોએ આવી અને ભગવાનની 2 મંત્રોથી સ્તુતિ કરી છે. યો માયયા વિરચિતમ નિજયાત્મનેદમ ખેરૂપ ભેદમિવ તત્પ્રતિરક્ષણાય
एतेन धर्म सदने ऋषि मूर्तिनाद्य प्राचुकार पुरुषाय नमः परस्मै प्रादुश्चकार पुरुषाय नमः परस्मै। हे नर नारायण भगवान, आप धर्म के यहाँ पधारे हैं जगत का कल्याण करने के लिए, और आप दोनों गए बद्रीनाथ में तपस्या करने के लिए, आज भी आप वहां बैठे। एक पहाड़ ऊपर नारायण बैठा है, एक पहाड़ ऊपर नर बिराज्या है। आ नर અને નારાયણ બંને ભગવાન આજે પણ તપસ્યામાં એટલું બધું તપ કરે છે ને, એટલી બધી ઠંડીમાં ખૂબ તપસ્યા કરે છે ભગવાન, અને તપસ્યા કરે છે છતાં એટલા ઠંડીમાં તપેલા રહે છે, ઠંડીમાં એટલે એને ત્યાં ચંદનની અર્ચા કરવામાં આવે છે। બદ્રીનાથ બેઠા છે ને જે ભગવાન, એને ચંદનની અર્ચા થાય છે, કારણ કે તપસ્યા ખૂબ કરે છે। બહુ માણસ તપતો હોય ને, ચંદનને શીતળતા આપે, શાંતિ આપે। ચંદન કોને લગાડે? ચંદન તો ઠંડી વસ્તુ છે, બહુ ઠંડીમાં ઠંડી વસ્તુ ક્યારે લગાડવામાં આવે? કે બદ્રીનાથ બહુ તપ કરે છે, खूब तपस्या करे छे, इसलिए नर और नारायण वहां तपस्या में बैठे। आज नर नारायण कलयुग में भगवान कृष्ण और अर्जुन बनकर आए, दोनों साथ में रहते हैं और दोनों साथ में ही प्रकट हुए, दोनों साथ में ही प्रकट हुए। देखो, नर विना नारायण न रही सके, नारायण विना नर न रही सके, અને એ જ નર નારાયણ કલયુગમાં અર્જુન અને કૃષ્ણ બનીને આવ્યા। કૃષ્ણ વિના અર્જુન ન રહી શકે, અર્જુન વિના કૃષ્ણ ન રહી શકે, बेने हारे ज रहવું પડે। कृष्ण जता रहे, अर्जुन रह नहीं पाता, और इसलिए भगवान के सुधाम गमन के बाद अर्जुन रो पड़े, और रोते रोते हस्तिनापुर आकर सब निकल गए भगवान के पीछे, क्योंकि दोनों साथ में रह सकते हैं। नर नारायण से स्वयं। અને આ રીતે આમ ધર્મનો વંશ में आपने कहो। હવે અગ્નિને એક કન્યા આપી હતી, એનું નામ હતું સ્વાહા। હવે એના દ્વારા એને 3 પુત્રો થયા, અને 3 પુત્રોનો વિસ્તાર થયો, બધા મળીને 45 થયા। આમ 45 વત્તા 1 પોતે, 3 પુત્રો 49 અગ્નિ થયા। જેમ 49 અગ્નિ છે, એમ 49 વાયુ છે આપણે ત્યાં, 49 વાયુ। જો વિજ્ઞાનને તમે પૂછો ને તો એને બધી ખબર નથી આટલી બધી, પણ અમારું શાસ્ત્ર કહે છે 49 પ્રકારના અગ્નિ છે અને 49 વાયુ છે। કોઈ કોઈ વાયુ શોધાય છે ને તો આવર્ત કોષ્ટકમાં એને સ્થાન મળી જાય। ભણ્યા હોય ને ખબર, પીરિયોડિક ટેબલ આવે ને, આવર્ત કોષ્ટક આવે, એમાં જેટલા જેટલા કેમિકલ, જેટલા વાયુ, જેટલા અગ્નિ શોધાય ને, નવા નવા શોધાય, એમાં એને સ્થાન મળે। તો આપણું શાસ્ત્રો તો એમ કહે છે કે આ બધાએ 49 મળીને છે, 49 વાયુ, 49 અગ્નિ। અને એક કન્યા પિતૃને આપી, જેનું નામ સ્વધા હતું, એના દ્વારા 4 પુત્રો થયા, અગ્નિશ્વાતા, બહિર્ષદ, સૌમ્ય અને આજ્યપા। તો આ બધા જ પિતૃઓ છે, એ પિતૃઓના દેવ કહેવાય છે। अब सती का विवाह भगवान शंकर के साथ हुआ था। विदुर ने पूछा, महाराज भगवान शंकर चराचर जगत के गुरु है, निर्वैर और शांत है, आत्माराम है, और फिर भी दक्ष ने उनसे द्वेष क्यों कर दिया? और महाराज दूसरा प्रश्न मेरा ये है कि सती दक्ष की बहुत प्रिय कन्या थी, वहालामा वाली दीकरी हती सती, અને છતાં એના પિતા એની સાથે કેમ વેર રાખ્યું? शंकर साथे वेर ने कारण सती ने पोताना प्राण त्यागवा पड़ा। क्या हुआ महाराज? ऐसी कौन सी घटना घटी कि सती को प्राण त्याग देने पड़े? कथा सुनाने लगे मित्र। पुरा विश्व सृजा सत्रे समेता परमर्षय, तथा मर्गणा सर्वे सानुगा मुनयो मुनयः। सुनिए, पूर्वना समय में देवताओं विश्वसृजा नामनो यज्ञ कर्यो। आ विश्वसृजा यज्ञ क्या थयो? प्रयाग क्षेत्र में। हवे ए यज्ञ वखते अनेक देवताओं ने निमंत्रण आप्या छे। तमामे तमाम देवो पोताना आसन पर गोठवाया। भगवान शंकर और ब्रह्मा बैठे हैं। यज्ञना आराध्य देव विष्णु है, विष्णु हाजर नहीं, ये पछी आववाना छे क्योंकि आराध्य है। सब बैठे हैं। महाराज दक्ष आए यज्ञ में। दक्ष के आने से सब खड़े हो गए और सबने खड़े होकर दक्ष को सम्मान दिया। दक्ष प्रजापति सभा में नजर करी, कोने मने मान आप्યું, कोने मने मान नो आप्યું ने। देखो दक्ष ने छे ने आवी बधी बहु छे मन में कि कोण मने सम्मान आपे ने कोण मने मान नहीं आपતું ने। तो मान सम्मान में जे माणस पड़ेलो होय ने ए बहु दुखी होय अंदरथी। लोको ઈચ્છે કે મને માન મળવું જોઈએ ને મળે ન મળે તો દુખી થાય મનમાં। તો માનની ઈચ્છા ન કરો, બીજાને માન આપો। જો ભાઈ માનની ઈચ્છા ન કરો, બીજાને મહાન કોણ? જે બીજાને માન આપે મહાન કહેવાય।
કોને મહાન? બીજાને માન આપે એ મહાન બને છે। तो ये तो अभिमानी था दक्ष। एने जोयू कि सबने मुझे मान दिया, दो खड़े नहीं हुए। एक तो ब्रह्मा मेरा पिता है, उसको खड़े रहने की जरूरत नहीं, लेकिन शंकर मेरा जमाई है, उसको खड़े होना चाहिए, मुझे मान देना चाहिए। और दक्ष का मिजाज चला गया। दक्ष क्रोधित हो गया, सभा मंडप में उभा थे, बोला, हे ब्रह्मर्षियों, हे देवताओं, आप सबने देखा, आप सबने मुझे लोकपाल बनाने की चेष्टा की। आप बड़े बड़े लोकपाल यहां सब बैठे हैं और आपने देखा कि सबने मुझे सम्मान दिया, लेकिन शंकर ने, जो मेरा जमाई है, फिर भी मुझे सम्मान नहीं दिया। जो तो खरा अपना जेवा लोकोनी सभामां केम बेसाय एनी एने खबर छे। केवा वस्त्रों पहेरवा जोईए, आंकड़ो खाखरो चावी रह्यो छे, भूत प्रेत पिशाचोनी साथे मैत्री राखी छे, केवा बधा वस्त्रों पहेरी अने आपणा जेवा डाया लोकोनी सभामां आवी रीते आवવું એ ઠીક ગણાય? આવું દક્ષ કહે છે। આપણા જેવા હાઈ સોસાયટીના લોકો છે બધા, અને એ સભામાં આવીને આવા વસ્ત્રોનું જેને ભાન નથી, અને આવી અવસ્થામાં દેખો આવા શબ્દો દક્ષ બોલી અને શંકરની નિંદા કરી છે। આમાં લખે છે કે આપણી સભામાં આવો માણસ હોય તો આપણા યશનો નાશ થઈ જાય છે। લોકો વાતો કરે ને કે ભાઈ એની સભામાં તો આવા લોકો હતા, આપણો યશ નહીં રહે। आम निंदा करी मेरे शंकर तो कुछ नहीं बोले, लेकिन नंदीश्वर से रहा नहीं गया। नंदी ने कहा, महाराज क्यारना बकबक शू करो छो? जे मुखथी बकबक करो छे माथुं तमारुं नीचे पड़ी जशे। बस्तमुखो भवतु। तो भृगु ऋषि हता ने दक्षना पक्षपाती हता, दक्षनो पक्षधर हता। भृगु ऋषि उभा थया के शंकर ने माननारा जेटला लोको छे माथा उपर जटा वधारशे, न खावानुं खाशे, भक्ष भक्षण करशे, आंकड़ो खाखरो चावशे। आ प्रकारे परस्पर एकबीजानी निंदनीय बातों शुरू थई, श्रापनी आपले थई। कहवाय छे कि भगवान वहां से खड़े हो गए। नंदी को कहा, चलो यहां नहीं रहना है। क्यों नहीं रहना है? झगड़ो वधी पड़्यो होय ने रेवाय नहीं। नंदी ने लईने चाल्या कैलाश में आ गए। प्रभु कैलाश में आवे, सतीए पूछ्યું, केम प्रभु कार्य पूરું થઈ ગયું? तो कहा, यज्ञ पूरो થઈ ગયો। भगवान की गैरहाजरी में अभ्रू स्नान थयुं छे अने तत्पश्चात आ घटना घटी गई। शंकरना मनमा तो कोई शिवना मनमा तो कोई जातनो द्वेष नथी, शिवना मनमा कोई जातनो कुभाव नथी, पण महाराज दक्षना मनमा बहु कुभाव थयो छे पोताना जमाई प्रति। अने पछी तो एणे वारंवार चेष्टा करी के शंकरनी प्रतिभा केम तूटे। शंकरनी प्रतिभाने तोड़वानी कोशिश में मानस लाग्यो, कारण कुभाव शुरू थयो हृदयमां, एना प्रत्ये कुभाव आव्यो। देखो भाई, आ चरित्र में आपणे धर्मनी समजण आपी छे कि धर्म कोने कहेवाय, धर्म केवो होय। तो तमे कोई पण धर्म में मानता हो, बे वस्तु छे ने तमारामां न होवी जोईए, एक दुर्भाव अने बीजुं दुर्व्यसन। एक तो कोईना प्रत्ये खराब भाव मनमा न होवो जोईए, अने बीजू खराब व्यसन तमारा जीवन में न होवुं जोईए। दुर्भाव अने दुर्व्यसन जो न होय तो तमे साचा धार्मिक छो। कोई भी आपके सामने आए, दुर्भाव कभी नहीं होना चाहिए। मन में कोई प्रति कुभावनी भावना आवीने तो समझो कि तमे अधर्म करवा जई रह्या छो। आ अधर्मनुं लक्षण छे। लेकिन प्रजापति दक्ष तो अपने को बड़ा चतुर मानता है। आ बाजू भगवान शंकर जी कैलाश में विराजे, समाधि में चले गए। कई साल बीते। बीजी बाजू ब्रह्मा जी दक्ष प्रजापति ने जયારે चतुर मान्या, बहु डाया मान्या, એટલે એમણે દક્ષને લોકપાલ પદનો અભિષેક કરી દીધો। હવે જેવો અભિષેક થયો ને એટલે દક્ષ પ્રજાપતિને મનમાં એમ થયું, હવે મારે બે યજ્ઞો કરવા છે। હું બ્રહ્માનો દીકરો છું એટલે બ્રહ્માના દીકરા એટલે બ્રાહ્મણ છું। બ્રાહ્મણે બૃહસ્પતિ સૌ નામનું યજ્ઞ કરાય, અને હું ક્ષત્રિય કર્મ મેં કર્યું છે, વહીવટી કર્મ હું રાજા બન્યો છું, એટલે રાજાએ વાજપેયી યજ્ઞ કરાય। બંને પ્રકારના યજ્ઞો હું કરીશ। इसमें लिखा है, इष्टवास वाजपेयेन ब्रह्मिष्ठान विभूय च बृहस्पति सवम नाम समारेभे कृतोत्तमः। बृहस्पति सवम नाम और वाजपेयी आ बन्ने प्रकारना यज्ञનું આયોજન થયું છે। પછી તો બધા બ્રહ્મર્ષિઓને, દેવતાઓને, પિતૃઓને, તમામે તમામ એમની કન્યાઓને એને નિમંત્રણ આપ્યું છે, અને આ યજ્ઞ રાખ્યો છે અહીંયા હરિદ્વારમાં, કનખલ ક્ષેત્રમાં। પેલો પ્રયાગમાં હતો, આ કનખલમાં છે। ગંગાને કિનારે કનખલ ક્ષેત્રમાં યજ્ઞનું આયોજન થયું છે।
હિમાલય ઉપરથી દેવતાઓ બની ઠનીને જઈ રહ્યા છે. સતીએ એક વિમાન જતું હતું એને પૂછ્યું, કોઈ કહે છે ચંદ્રમાને પૂછ્યું. શિવપુરાણમાં તો એવી કથા આપી છે કે સતીની સખીઓ છે જયા અને વિજયા, એટલે એને જયાને પૂછ્યું, જરા પૂછો કે કહાં જા રહે સબ લોગ. તો જયાને ચંદ્रमा को देखा, अरे चंद्रमा कहाँ जा रहे हो तुम. तो चंद्रमा विमान थोड़ू नीचे કર્યું. अच्छा देवी क्या बात है, क्या पूछ रही है. तो सती का पूछना है कि आपको सब कहाँ जा रहे हैं, ક્યાં જઈ રહ્યા છો તમે. તો કે દેવી તમને ખબર નથી કે દક્ષ મોટો યજ્ઞ કરી રહ્યા છે, યજ્ઞનું આયોજન થયું છે, અમને નિમંત્રણ છે, ક્યાં આપકો નિમંત્રણ નહીં ભેજા. જયા કુછ નહીં બોલી और सती को जाकर सब बातें बताई. સતીને મનમાં થયું કે બધી દીકરીઓને તેડાવી મને કેમ નહીં તેડાવી હોય. સતીના મનમાં જવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે. દેખો આમાં તો એવું લખ્યું છે કે સતીની એટલી બધી ઈચ્છા થઈ ગઈ એના બાપુજીને ઘેર જવાની, ઘણા વર્ષોથી ગઈ નથી. બીજું કે આ વખતે હું જ્યારે મારા બાપુજીને ઘેર જાઉં ને એટલે મારે વસ્ત્રો અલંકારોની મોટી બેગ ભરીને સાથે લઈ જવી છે. એસા લિખા અહીંયા પર કે આ બધું લઈ જવું છે ને મારે બધાને દેખાડવું છે, દેખો મારી પાસે બધું છે, તમારી પાસે છે એમ નહીં. આવું શું કામ? બહેનો બહેનો ભેગી થાય ને એટલે વાતો કરે કે મોટી બહેનને સારું છે, વસીલી બહેનને જરાક નબળું છે, ત્રીજી બહેનને જરાક નબળું છે. બહેનો બહેનો ભેગી થાય એટલે વાતો કરતી હતી કે સતીને જરાક નબળું છે, કારણ કે કમાતું કાંઈ નથી શંકર. શંકરની કમાણી કાંઈ નહીં. શંકરના ઘરમાં શું? મહોક્ષ કટવાંગમ પરશુરજનમ ભસ્મ ફણિનઃ. શંકરના ઘરમાં શું? મહોક્ષ નામનું એક શસ્ત્ર, મહોક્ષ ખટવાંગમ પરશુ રજિનમ. પરશુ ટીંગાડ્યું હોય, અજીન એટલે મૃગ ચર્મ હોય, ભસ્મના ગોળાઓ હોય અને નકર હા પાટા મારતા હોય. આ શંકરજીની સંપત્તિ. तो बहनों बहनों बड़ी बातों करे कि ये सती के घर में तो कुछ नहीं है, इसलिए मुझे दिखाना है सबको, देखो मेरे पास भी सब कुछ है. એટલે બહુ મોટી પેટી ભરીને બધું લઈ જવું છે. ऐसा विचार मन में आया और आए शंकर के पास, कहा देव मेरी बात सुनिए, मुझे मेरे पिता के यहाँ यज्ञ हो रहा है, मुझे जाने का बहुत मन है. आज शंकर जी ने कहा, हे शोभने मैं आपको क्या बताऊं, हम अनाहुता है. अनाहुता એટલે કે આપણને આહુત નથી કર્યા, આપણને નિમંત્રણ નથી આપ્યું. ત્વયોદિતમ શોભનમેવ શોભને અનાહુતા અપ્યભયંતિ બંધુષો તે યદ દુતવાદિત દોષ દ્રષ્ટયો બલિયસાનાત્મબદેન મન્યુના. દેવી मेरी बात सुनो, हे शोभने આપણને એક તો નિમંત્રણ નથી, બીજું કે તમારા બાપુજીને ઉત્તમ પદ મળ્યું છે એટલે એને અભિમાન બહુ થઈ ગયું છે. ઉત્તમ પદ મળે, ઉત્તમ કુળમાં જન્મ મળ્યો, બ્રહ્માજીના દીકરા છે, યશ પ્રતિષ્ઠા આદિ મળે અને પ્રભુતા મળ્યા પછી એવું કોઈ નથી કે જેને અભિમાન ન થાય. પ્રભુતા પાહી જાહી મદ નાહી. પ્રભુતા મળ્યા પછી કોને મદ ન થાય. દેવી આ તમારા બાપુજીએ જ્યારે પ્રયાગ ક્ષેત્રમાં યજ્ઞ કર્યો ને એ વખતે મારું અપમાન કરી નાખ્યું. એને મારું અપમાન કર્યું, અપમાનિત થયેલો હું અહીં આવી ગયેલો. કૈલાસમાં મેં આપને એક પણ વાત જણાવી નથી દેવી, કારણ કે તમારા પિતાજીનું કર્મ હવે અશુદ્ધ થતું ગયું છે. એમણે 2 યજ્ઞોના આયોજનો કર્યા છે મારી પ્રતિભાને તોડવા માટે. એ હકીકતે કરવા જઈ રહ્યા છે અધર્મ. એને એમ છે કે હું ધર્મ કરું છું, પણ વાસ્તવમાં એ અધર્મ તરફ જઈ રહ્યા છે. દેવી એને ખબર નથી ધર્મ કોને કહેવાય. ધર્મ એટલે શું? ધર્મ તમારી દ્રષ્ટિને અભેદ બનાવે છે, ધર્મ તમારી દ્રષ્ટિને શુદ્ધ બનાવે છે, ધર્મ તમારો ભેદભાવ મટાડે છે, ધર્મ તમારો કુભાવ નષ્ટ કરે છે. દેવી આ તમારા બાપુજીના હૃદયમાંથી કુભાવ મટ્યો નથી. બીજું કે તમારા તમામ સ્વજનો છે એને આ બધી જ વાતની ખબર છે. તમે ત્યાં જશો ને એટલે એના ભવા ચડાવી અને મર્મ વચન બોલીને તમારા હૃદયને ભેદી નાખશે અને એવા વચન તમારી સામે બોલશે કે તમારા હૃદયને અસહ્ય પીડા થશે. અને હે દેવી તમારા સ્વજનો તમારું અપમાન કરશે ને એ તમે સહી નહીં શકો. કોઈ બીજા અપમાન કરશે સહી શકશો, પણ સ્વજનો से हुआ अपमान तुरंत मृत्यु दिला देता है. देवी સ્વજનોથી થયેલું અપમાન છે ને તમને મરવાનું મન થઈ જશે. आपको लगेगा कि अब मुझे जीना नहीं है संसार में, ऐसा हृदय में भाव उठेगा. देवी आप वहां मत जाइए, आपका कल्याण इससे नहीं होगा. सती ने समझावे છે શંકરજી. સતીને કહ્યું શંકરજીએ કે આ બધાના કર્મ બહુ અશુદ્ધ કર્મો છે. ખરાબ કર્મ જે માણસ કરતો હોય ને, જે બીજાની ઈર્ષા કરે, નિંદા કરે, જરા બીજા પ્રત્યે કુભાવ રાખીને કોઈ ધર્મ કર્મ કરે ને એને અશુદ્ધ કર્મ કહેવાય. અને અશુદ્ધ કર્મ વાળા લોકો હોય ને એને સામેના માણસના હૃદયમાં વાસુદેવ દેખાતા નથી, ભગવાન દેખાતા નથી.
ईश्वर એને સામેના માણસમાં ન દેખાય એટલે એનું અપમાન કરશે. आपका भी अपमान होगा देवी, आप मत जाइए. સતીને એટલું બધું મન હતું જવાનું. એક તો શંકરજીની મનાય જવાનું મન, એટલે સતીની આંખમાંથી આમ ક્રોધની જ્વાળા નીકળવા લાગી છે. આમ એકદમ क्रोध आयो सती ने. शंकर जी जान्યું कि सती को जाने का मन है. पार्षदों को बुलाया, मोटी बैग तैयार करी और सती को बिधा दिया. भगवान गोस्वामी जी पण बहुत सरस वर्णन करे छे. पिता भवन जब गई भवानी, पिता भवन जब गई भवानी, दक्षत्रास काहू न सनमानी, दक्षत्रास काहू न सनमानी. सादर भले ही मिली एक माता, सादर भले ही मिली एक माता, भगिनी मिली बहुत मुस्काता, भगिनी मिली बहुत मुस्काता. दक्षन कछु पूछी कुशलाता, दक्षन कछु पूछी कुशलाता. सती बिलो की जरे सब गाता, सती मिलो की जय सब गाता. तब चित चढ़े वो जो शंकर कहे वो, तब चित चढ़े वो जो शंकर कहे वो. प्रभु अपमानु समझे हृदय वो, प्रभु अपमान समझे हृदय वो. पिता भवन जब गई भवानी, पिता भवन जब गई भवानी, दक्षत्रास काहू न सनमानी. दक्षत्रास काहू न सनमानी. जब आई सती यज्ञ मंडप में प्रवेश करती है, दक्ष ने अपने मोह को फेर लिया. પોતાની વાલસોવી દીકરીને જેને જે બાપ મોં ફેરવી જાય એ દીકરીના મનની શું દશા થાય. શિવ પુરાણમાં તો એવું લખ્યું છે કે સતીને જ્યારે પ્રગટ થવાનું હતું ને ત્યારે એને પિતા કોને બનાવવા. તારકાસુર જ્યારે એનો ત્રાસ વધ્યો એટલે બધા દેવતાઓએ બ્રહ્માજીને પૂછ્યું. બ્રહ્માજીએ શંકરજીને પરણાવવાની યોજના કરી. કારણ કે તારકાસુરને વરદાન હતું કે શંકરના શુક્રથી જે સંભોધ દીકરો હોય એ જ એનો નાશ કરી શકે. રામકથામાં भी ये कथा आती है, शिव पुराणની આ કથા છે. એટલે હવે સતી જોઈએ તો સતી પ્રગટ હો જાય. સતી કોને ઘેર પ્રગટ થાય? તો કે દક્ષ એવું પાત્ર છે કે એને એ સતી પિતા બનાવી શકે. દક્ષને તપ કરવાનું કહ્યું. પ્રજાપતિએ તપસ્યા કરી. સતીએ દર્શન આપ્યા અને કીધું કે હું તમને મારો બાપ બનાવીશ, તમે મારા પિતા બનશો. પણ એક વાત તમે યાદ રાખજો, જે દિવસે તમે મારું અપમાન કરશો તે દિવસે તુરંત હું આ શરીરનો ત્યાગ કરી દઈશ. ये समय अभी नजीक आया. शिव कथा में ये सब बातें, शिव पुराण में ये सब बातें लिखी है और ये समय नजदीक आया. सती ने कहा कि क्या बिगाड़ा है मेरे पति शंकर जी ने आपका. શંકરનું સ્થાપન ન જોયું અને એ વખતે શિવ નામનો મહિમા ગાન કરી અને સતી બોલ્યા कि वहां भी मैं नहीं जा सकती, यहां भी मैं नहीं रह सकती, अब मुझे मरने के सिवा कोई चारा नहीं रह गया. योगाग्नि प्रकट करो अंगूठा माथी और सतीना शरीर माथी अग्नि प्रकट थयो. सतीનું શરીર બળી રહ્યું છે. થોડી વારમાં ભગવાન શંકરના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કર્યું. સતીને अपने प्राण को त्याग दिया. यज्ञ मंडप में हाहाकार हो गया, लेकिन फिर भी दक्ष का अभिमान टूटा नहीं.
આ બાજુ ભગવાન શંકરજીને સમાચાર મળે છે. શિવકથામાં તો એવું લખ્યું છે કે શંકરજી પહેલા તો કોઈનું માનતા નથી. નહીં, સતી ऐसा नहीं करेगी, ऐसा नहीं कर सकती सती. मान नहीं रही है शंकर जी कि बार बार जब आकर कहने लगे तो नारद जी को बुलाया. ये बात सत्य है महाराज? हाँ सत्य है. હવે એને પોતાની જટાને ઉખાડી અને એમાંથી वीरभद्र नामनो गण प्रकट करके कहूं तुम मेरो अंश है, तुम में अंशों से जाओ दक्ष यज्ञ का विध्वंस कर दीजिए. वीरभद्र आए और सेना को साथ में लेकर यहाँ कनखल क्षेत्र में पधारे. दक्षनी जेटली जेटली सेना थी एनो नाश कर्यो. दक्षनी साथे जे मुनिओ एने सहयोग कर्यो तो एने बधाने सजा करी અને પછી દક્ષને તો યજ્ઞનું કાંડું બાંધ્યું હતું એટલે એના પર અસ્ત્ર શસ્ત્ર ન ચાલે, એનું ડોકું મરડી અને યજ્ઞ મંડપમાં એને હોમી દેવામાં આવ્યું. दक्ष का विध्वंस हुआ, दक्ष का नाश हुआ. भगवान शुकदेव जी ने वर्णन कर दिया कि हे राजा देखो दक्ष कर रहा था यज्ञ लेकिन उनके हृदय में श्रद्धा नहीं थी. श्रद्धा का तो अपमान हुआ. या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. धर्म मानस करतो होय ने एक कर्ताना हृदयमां श्रद्धा जो न होय ने तो एने करेलो यज्ञ एने ज मारे छे. एने जे यज्ञ कर्यो होय, जे धर्म कर्यो होय ने एने करेलो यज्ञ जेना मारण ने मोहन नो हेतु बने छे. कब? जब उनके हृदय में श्रद्धा नहीं होती. देखो फल बधुई मळे तमने, श्रद्धानु फल मळे और अश्रद्धानु फल मळे. दक्षना हृदय में श्रद्धा नहोती, अश्रद्धा हती. ये तो सब दिखावा कर रहा था. मेरे शंकर की प्रतिभा को तोड़ने के लिए सब हो रहा था और ये दिखावे के कारण, अश्रद्धा के कारण उसको ये फल मिला. देखो भाई श्रद्धानु फल मळे, अश्रद्धानु फल मळे. आस्तिक ने तो सिद्धि मळे, नास्तिक ने सिद्धि मळे. આજે આવા નાસ્તિકો જેને સિદ્ધિ મળી હોય ને એ સમાજને ખોટે માર્ગે લઈ જાય, ખોટે રસ્તે લઈ જાય, ખોટા માર્ગમાં લઈ જાય, ખોટો ધર્મ સ્થાપિત કરે. और नास्तिक लोग समाज में होए तो दोनों को सिद्धि, क्योंकि तपस्या का परिणाम है, दोनों को सिद्धियां मिलती है. तो यज्ञना आराध्य भगवान शंकर प्रति श्रद्धा नहोती એટલે અશ્રદ્ધાનું ફળ મળ્યું છે. अब क्या करे? और सब मिले, कहा चलो मान सरोवर में स्नान करते हैं, कैलाश की ओर चलते हैं. બધા કૈલાસ આવ્યા છે. તો કૈલાસનો અર્થ થાય બહુ સુંદર એને કૈલાસ કહેવાય. બીજો અર્થ છે કૈ જલે લાસો નૃત્યમ યસ્ય સ કૈલાસ. કૈ જલે લાસો નૃત્યમ. देखो કૈલાસના બર્ફીલા શિખરોની જે છાયા છે ને, પડછાયો માન સરોવરના પાણીમાં પડે છે અને પાણી થોડુંક અમતું જે હાલે ને ત્યાં આખો પહાડ નાચતો હોય ને એવું આપણને લાગે. એટલો સુંદર દ્રશ્ય દેખાય તમને. पानी में जो नाचता रहता है उसको कैलाश कहते हैं. આવું દ્રશ્ય તમને દેખાય. કૈલાસનો અર્થ છે કૈ જલે લાસો નૃત્યમ. લાસ્ય એટલે નાચવું. કૈ જલે લાસો નૃત્યમ યસ્સ कैलास. तो એટલે ને कैलाश કહેવાય છે. तो कैलाश पर भगवान बैठे हैं, सब देव आए और सबने मिलकर स्तुति की. निराकार मंकार मूलम तुरीयम गिरागान गोते तमेशा करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतो हम गुणागार संसार पारम नतो हम पारम. भगवान शंकर दक्षिणामूर्ति स्वरूप में बैठे वड़ना झाड़ नीचे दक्षिण बाजू मुख राखी ऋषियों की सभा में बैठा है और सब आए स्तुति की. भगवान दुख में भी हंसने वाले, दुख में भी भगवान रमूज करते. शिव का ये स्वभाव है. शंकर जी कीधु तमारा दक्ष ने तुम्हारे संजीवन करवा हो तो उत्तर में जाओ, कोई पशु मळे एनु मस्तक उतारी लाओ. उत्तर में भेजा गया और एक बकरा सामे आया, अज सामने आया. एनु मस्तक उतारी दक्षना शरीर पर ट्रांसप्लांट कर दिया भगवान शंकर जी ने. मेडिकल साइंस नो शब्द ट्रांसप्लांट એટલે કે પશુના અંગોને મનુષ્યના શરીર ઉપર ચડાવી દેવા. પશુના અંગોને બીજાના શરીર ઉપર ચડાવવા મેડિકલ સાયન્સ આજે આવી વાતો કરે છે.
એમાં એવા પ્રયોગો થઈ રહ્યા છે. પણ પહેલો વહેલો પ્રયોગ તો આપણા શંકરજી એના દીકરા ઉપર જ કર્યો. કોના ઉપર? ગણેશ ઉપર. અને બીજો પ્રયોગ એના સસુર ઉપર કર્યો. શંકરજી અસલમાં બહુ મોટા વૈજ્ઞાનિક છે. શંકરજીને પોતાની મોટી લેબોરેટરી છે કૈલાસમાં. તમે જો બધું શંકરજીએ જ બનાવ્યું છે. મેડિકલ સાયન્સમાં એવા કુશળ, શસ્ત્રો એણે બનાવ્યા, સુદર્શન ચક્ર એણે બનાવ્યું, પરશુ એણે બનાવ્યું, પિનાક ધનુષ એણે બનાવ્યું, ગાંડીવ એણે બનાવ્યું. આવા બધા શસ્ત્રો ડેવલપ કરીને અધર્મનો નાશ કરવા માટે પોતાના ભક્તોને આપે, જાઓ ले जाओ. तो इस शंकर जी का काम है ये. तो भगवान शंकर जी ने प्राण संचार कर दिया और दक्ष संजीवन होकर जय जयकार करने लगा. नमः पार्वती पतये हर हर महादेव. उसी समय नारायण पधारे. જ્યાં શંકરનો જય જયકાર થયો અને નારાયણ આવ્યા એટલે ભગવાન નારાયણને જોઈને બધા એક એક શ્લોકમાં સ્તુતિ કરી. હવે ભગવાને બહુ સરસ વાત કરી કે દેખો, હું બ્રહ્મા અને શિવ ત્રણેય એક જ છીએ. હે દક્ષ પ્રજાપતિ, શંકર તમારા જમાઈ જરૂર છે, પણ મારામાં ને શંકરમાં કોઈ ભેદ નથી. અમે બંને એક જ છીએ. એકનું કામ સર્જનનું છે, એકનું કામ વિનાશ કરવાનું છે, અને એકનું કામ પાલન કરવાનું છે. સૃજન રક્ષણ હરન વિશ્વમ દદ્રે સંજ્ઞા ક્રિયોચિતમ. આ અમારી અલગ અલગ સંજ્ઞા છે ત્રણેયની. અમે ત્રણેય અભેદ છીએ. કેવી રીતે? તો કે એક શરીરના અલગ અલગ અંગો હોય. આ તમારું શરીર છે, આ શરીરના અંગોમાં તમે ભેદ બુદ્ધિ રાખો છો, પારકી બુદ્ધિ રાખો છો. તમે એમ કહો છો કે આ જમણો હાથ મને વધારે વાલો અને ડાબો હાથ મને ઓછો વાલો છે, આવું તમે કહો છો? તમને તો બંને હાથ વાલા છે. એમ એક જ બ્રહ્મના અમે ત્રણેય અંગ છીએ. એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અમે ત્રણેય એક જ બ્રહ્મના અંગ છીએ. અમારામાં તમારે પારક્ય બુદ્ધિ કરવી નહીં. આવું ભગવાન બોલ્યા છે કે પારક્ય બુદ્ધિમ કુરુતે એવમ ભૂતેષુ મત્પરઃ. એટલા માટે મારી વિનંતી છે કે શિવ અને બ્રહ્મા, બ્રહ્મા અને શિવ, શિવ અને વિષ્ણુમાં જરાય અંતર નથી, જરાય ભેદ નથી. એમાં અભેદ ભાવ રાખવો. ઘણા લોકો વૈષ્ણવ હોય ને શિવને માને નહીં, ઘણા શિવને માનનારા વૈષ્ણવને માનતા ન હોય. આ બધા ઝઘડાઓ અનાદિકાળથી ચાલતા આવે છે. એને માટેની આ શિક્ષા છે કે ધર્મ એને કહેવાય કે જે આપણને અભેદ તરફ લઈ જાય, આપણી બુદ્ધિને અભેદ બનાવે અને એક જ તત્વનું દરેકમાં દર્શન કરાવે. આને સાચો ધર્મ કહેવાય. કુભાવને નાશ કરે, કુભાવને નષ્ટ કરે, ભેદ મટાડે મારું ને તમારું, આપણને અભેદ તરફ લઈ જાય અને આપણા હૃદયમાં સદભાવની સ્થાપના કરે. આ સાચો ધર્મ છે. અને ધર્મ કોને માટે? શિવને માટે ધર્મ નથી, જીવને માટે ધર્મ છે. દેખો, ભગવાન શિવે તો ધર્મને પ્રગટ કર્યો છે. એ તો જે ઈચ્છે એવો ધર્મ બનાવી શકે છે. ધર્મ કોને માટે છે? ધર્મ જીવને માટે છે, આપણા માટે ધર્મ છે. ધર્મ અનુશાસન છે, અને જીવનું અનુશાસન જો હોય તો જ અંતઃકરણ પવિત્ર બને છે. મેરે ભાઈ બહેન, ધર્મની જરૂર છે અંતઃકરણને પવિત્ર કરવા માટે. અંતઃકરણ તમારું પવિત્ર કેમ કરવું એ શીખવાડે છે ધર્મ. અને આવો ધર્મ છે એ મારી તમારી ભેદ બુદ્ધિને નષ્ટ કરે છે. એની શિક્ષા અહીંયા આપી છે. હવે ધર્મને શીખવ્યો, ધર્મને સમજાવ્યો, અને હવે અર્થને સમજાવશે બપોર પછી 3 કલાકે. આજનું સત્ર આપણું વિરામ પામે છે. એ પહેલા 2 મિનિટ ભગવાન નામ. સાંજના આપણે ઘેર નરસિંહ ભગવાન પધારશે. સાંજના 6 વાગે નરસિંહ પ્રાગટ્ય થશે. ભગવાનની આ અલૌકિક કથામાં આપણે 3 કલાકે પ્રવેશ કરીશું. 1-2 મિનિટ ભગવાન નામ સંકીર્તન. શ્રી રામ જય રામ જય જય રામ.
परात् परा शिव ओंकारा शिव तव शरणं हरे ओम परात् परा शिव ओंकारा शिव तव शरणं हरि ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणं हरि ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणं हरि ओंकारा शिव तव शरणं हरि ओंकारा शिव तव शरणं। ये कोरस कितना ज्यादा था और ये कम रखा था। ये आवाज कम रखी थी, कोरस ज्यादा था, बढ़ा दिया था। कैसे कैसे लोगों को बिठा देते हैं। બેજ ભલે પણ ગુંજે છે ઓછું પણ અને એ નથી ખબર કે આ કોરસ વધારે છે ને આ મેઇન માઇક્રોફોન ઓછું છે, इसको ये नहीं पता। क्या कम रखा? હરિઓમ 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 ના ભાઈ ના, એનું એને સેટ કરતા જ નથી આવડતું। હરિઓમ માઇક્રોફોન બદલે શું થાય? सनकाद्या नारदश्च रुबुर्हंसो रुणीर्यते नेते गृहान् ब्रह्मसूता यावर्णस्वरध्वरेतसः। ધર્મ જીવને માટે છે, જીવના અનુશાસન માટે, એના અંતઃકરણની પવિત્રતા માટે ધર્મનું શિક્ષણ જરૂરી છે। એનો મહિમા મેં આપને કહ્યું મહારાજ। ધર્મ છે એ હરિના હૃદયમાંથી પ્રગટ થયો છે અને અધર્મ હરિની પીઠમાંથી પ્રગટ્યો છે। ધર્મ અને અધર્મ આ બંને હરિના જ સંતાનો છે। બાકી ભગવાનને નથી ધર્મ નથી અધર્મ। જે જીવનમાં જે વ્યક્તિના જીવનમાં ધર્મ હોય છે એનું જીવન ઈશ્વર તરફ ગતિ કરે છે અને અધર્મથી વ્યક્તિ જીવતો હોય તો એને પતનનો માર્ગ પ્રાપ્ત થાય છે મહારાજ। આપણો એક જ ધર્મ છે, સનાતન હિન્દુ વૈદિક ધર્મ। સનાતન વૈદિક ધર્મ આપણો વેદ ધર્મ છે। આત્માને આપણે માનીએ છીએ, આત્માને માને એને સનાતની કહેવાય। ધર્મ એક જ હોય દરેકનો, પણ સંપ્રદાય અલગ અલગ હોઈ શકે। કોઈ શિવને માને, કોઈ વિષ્ણુને માને, કોઈ દુર્ગાને માને, કોઈ હનુમાનજીને, કોઈ ગણેશને। આ એની ઉપાસના પદ્ધતિ છે। ઉપાસના પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પરંતુ દરેકે દરેક ઉપાસના એક જ લક્ષ્ય તરફ લઈ જાય અને એ લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ, હરિપ્રાપ્તિ। તો અંતઃકરણની પવિત્રતાને પ્રાપ્ત કરવા માટે અને ઈશ્વર તરફ ગતિ કરવા માટે ધર્મ જરૂરી છે, એ આ પ્રકરણમાં આપણને સમજાવવામાં આવ્યું છે। અને હવે આપણને અર્થની સમજદારી મળે છે। અર્થ એટલે ઈશ્વર, અર્થ એટલે સંપત્તિ, અર્થ એટલે ધન, ઘણા બધા અર્થો થાય છે એના। તો સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી, યા તો સાચી સંપત્તિ કઈ, એની સમજણ હવે
આ ચરિત્રમાં આપણને મૈત્રેય મુનિ આપે છે. અથાતઃ કીર્તય વંશ પુણ્ય કીર્તે કુરુદવઃ સ્વાયંભુવસ્યાપી મનોર્હરે અંશાંશ જન્મનઃ પ્રેવત ઉત્તાનપાદો શતરૂપાપતે સુતો વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતો. મનુ મહારાજની 3 પુત્રીઓ દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, એના ચરિત્રો અને એના પરિવારમાં જે સંતાનો થયા એ બધી કથા મેં આપને કઈ સંભળાવી મહારાજ. પણ હવે એના જે 2 પુત્રો, એમાંના મોટા દીકરા છે ઉત્તાનપાદ, એ ઉત્તાનપાદની કથા હું આપને કહીશ. ઉત્તાનપાદને 2 રાણીઓ છે. એકનું નામ સુનીતિ છે અને એકનું નામ સુરુચિ છે. સુરુચિ નામના જે રાણી છે એમના દીકરાનું નામ છે ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ છે ધ્રુવ. સુનીતિ અણમાનીતી છે અને સુરુચિ માનીતા છે. એક ઘટના એના જીવનમાં એવી ઘટી કે એક વખત ધ્રુવજી કે જે અણમાનીતીના પુત્ર છે એ પોતાની પિતાની ગોદમાં બેસવા માટે ગયા અને એ વખતે સુરુચિ માતા જે બાજુમાં બિરાજતા હતા એમણે ધ્રુવને ઠપકો આપીને કહ્યું કે બેટા, તમે તો અણમાનીતીના પુત્ર છો અને જો તમારે તમારા પિતાની ગોદમાં બેસવું હોય તો તમારે વનમાં જઈ તપસ્યા કરી અને ભગવાન પાસેથી વરદાન મેળવો. એને કહો કે એ તમને મારા ઉદરથી જન્મ આપે. સુરુચિના ઉદરથી જન્મ લઈને આવો તો જ તમે તમારા પિતાની ગોદમાં બેસવા માટે યોગ્ય બનશો. આવી અપરમાતાના આવા કમળમેણ સાંભળી, અણગમતા વચનો સાંભળી અને ધ્રુવજીનું હૃદય ધ્રુજી ઉઠ્યું છે. પોતાની માતા પાસે ગયા. માતાને આવીને કહ્યું, દીર્ઘ શ્વાસ ભરીને કે હે માતા, અપરમાતાએ મને કમેણ કયા છે કે મારે વનમાંથી તપસ્યા કરવી, મને વનમાં જવાનું કહ્યું છે, તો જ તમે તમારા પિતાની ગોદમાં બેસવા માટે યોગ્ય બનશો. એટલે મને આશીર્વચન આપો માં કે મારે તપસ્યા કરી અને ભગવત પ્રાપ્તિ કરવી છે. એ વખતે સુનીતિ માતાએ ધ્રુવજીને ખૂબ સમજાવ્યા કે બેટા, તમે નાનકડા બાળક છો, તમારી રમવાની ઉંમર છે, રમકડા રમવાનો તમારો સમય છે. આ સમય તમારો કેવલ 5 વર્ષની ઉંમરમાં તમે શું તપી શકશો, તપ કરશો મહારાજ? ઈશ્વરની આરાધના કરવા માટે તો પરિપક્વતા જોઈએ. તમે તો નાનકડા બાળક છો. અને બીજું કે કવેણ કદાચ વડીલો આપણને બોલે, વડીલો આપણને ઠપકો આપે તો આપણા હિત માટે બોલતા હોય છે. વડીલોનો ઠપકો છે ને આપણી ઉન્નતિ માટે બરાબર હોય છે. ઘણી વખત કોઈ વડીલો આપણને કોઈ કમેન્ટ કહી દે કે ઠપકો આપે તો એમાં માઠું ન લગાડવું જોઈએ, કારણ કે એ જ્યારે આપણને કડવા વચન બોલે છે તો જ તમને મહેનત કરવાનું મન થાય છે, તો જ તમે જીવનમાં આગળ વધી શકો છો. તો બેટા, એમાં તમારે ઓછું લગાડવાની કોઈ જરૂર નથી. નહીં માતા, હવે મને ઓછું નથી લાગ્યું. હું એમ માનું છું કે અપર માતાએ મને તપસ્યા કરવાનો આદેશ કર્યો છે. આ બહાને મને ઈશ્વર પ્રાપ્તિ થશે. માતા, મને આશીર્વાદ આપો. સુનીતિ માતાએ બાળકની મક્કમતા જોઈ અને આશીષ આપ્યા. જાઓ બેટા, મારા આશીષ છે, વનમાં અનન્ય ભાવથી હરિને ભજો. તમેવ વત્સ્યાશ્રય ભૃત્ય વત્સલમ મુમુક્ષુભિર્મૃગ્ય પદાબ્જ પદ્ધતિમ અનન્ય ભાવે નિજ ધર્મ ભાવિતે મનસ્યવસ્થાપ્ય ભજસ્વ પુરુષમ. બેટા, મારા આશીષ છે કે અનન્ય ભાવથી પરમ પુરુષનું ભજન કરો. દેખો, માતા પિતાના આશીર્વાદ મળી જાય પછી માણસને જીવનમાં શું પ્રાપ્ત કરવાનું બાકી રહી જાય છે. માતાએ એના દીકરા ધ્રુવજીને કહ્યું કે જેને ભજવા માટે, જેને મેળવવા માટે હજાર યુગોની ઉપાસના મહાપુરુષો કરે છે અને એની શોધ કરતાં કરતાં એ પોતાનો મૂળ માર્ગ ભૂલી જતા હોય છે, રસ્તો ભૂલી જતા હોય છે. આ એ હરિને શોધવા તમે ચાલ્યા છો. અને બેટા, હરિને શોધવાને એ તો જીવનનું પરમ લક્ષ્ય છે. આમ માની અને તમે તમારી સાધનામાં જરૂર આગળ વધી શકશો, જરૂર તમને સિદ્ધિ પ્રાપ્ત થશે.
આ પ્રકારે સુનીતિ માતાએ આશીર્વચન આપ્યા. આશીર્વાદ લઈ અને ધ્રુવજી જ્યાં પોતાના નગરની બહાર આવે છે ત્યાં એને નારદજી સામા મળે છે. નારદજી એને સામા મળ્યા, પ્રણામ કર્યા છે. મહારાજ આપને પ્રણામ છે. ધ્રુવજીને પૂછ્યું, બેટા ક્યાં જઈ રહ્યા છો? નારદજીને હકીકત કહી કે હું તપસ્યા કરવા માટે જઈ રહ્યો છું. નારદજીને પૂછ્યું કે મારું માર્ગદર્શન કરો મહારાજ. દેખો, એક વખત તમને માતા પિતાનો આશીષ મળી જાય